નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 31મી માર્ચના તમામ અગત્યના કરંટ અફેર. વિડીયો શરૂ કરું એ પહેલા આપને જણાવી દઉં કે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળશે. આપણું પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી નામ લખશો તો પણ તમને એન્ડ્રોઇડ એપ્લિકેશન મળી જશે. ઓકે, બીજી વાતો એ કરવી છે કે આપણે એક એઆઈ ટેસ્ટનું નવું ફીચર ટૂંક સમયમાં શરૂ કરશું. બરાબર, 10 દિવસ પણ લાગે, 15 દિવસ પણ લાગે અને 1 મહિનો પણ થઈ શકે છે. ઓકે, ધીમે ધીમે કરતા આપણે દરેક મહિનાની ટેસ્ટ માટે એઆઈ ફીચર શરૂ કરશું. શરૂઆતમાં ટાર્ગેટ એવો રાખ્યો છે, ફિક્સ છે કે 50 માર્કની એક ટેસ્ટ ગોઠવશું, જેમાં એપ્રોક્સિમેટલી 200 થી લઈ અને 300 ક્વેશ્ચન અપલોડ કરશું. અને દર વખતે તમે જ્યારે આ ટેસ્ટ આપશો, એઆઈ ટેસ્ટ, બરાબર, માની લો કે તમે 5 વખત આપી તો 5 છે એમાં અલગ અલગ ક્વેશ્ચન જોવા મળશે. એ ટાઈપનું એક એઆઈ ટેસ્ટનું ફીચર આપણી એપ્લિકેશનમાં આવશે. જ્યાં ટેસ્ટ હશે ત્યાં જ આપણે એક એઆઈ ટેસ્ટનું ઓપ્શન રાખી દઈશું દરેક મહિનાની અંદર. એટલે આખા મહિનામાં તમને એમ થયું કે મારે 100માંથી 50 ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાતા હોય, તો એવા કંઈક મારે એટેમ્પ કરવા છે કે આમાંથી કયો ક્વેશ્ચન પૂછાશે. તો 50 માર્કની તમે જેટલી વખતે એટેમ્પ કરશો, દરેક વખતે કંઈક ક્વેશ્ચનમાં વેરાયટી જોવા મળશે. એ ટાઈપનું એક ફીચર લાવવાનું હજી કામ ચાલી રહ્યું છે. બીજી વસ્તુ, આપણે અત્યારે હાલમાં માર્ચ મહિનાનો આજે 31મી માર્ચનો વિડીયો છે, બરાબર, આ સાથે જ 31મી માર્ચ સુધીની જે લેક્ચર પીપીટી હોય છે, બરાબર, એ બધી જ અપલોડ થઈ ચૂકી છે. ઈ બુક 4 અપલોડ થઈ ચૂકી છે, બરાબર. વીક 1, વીક 2, વીક 3 અને વીક 4 આ બધી અપલોડ થઈ ચૂકી છે. અત્યારે તમે જે લોકોએ કોર્સ લીધો છે ને બધા જોઈ લેજો, બરાબર. બીજી વસ્તુ, ટેસ્ટ અમુક પેન્ડિંગ હતી, લગભગ 20-22 તારીખ સુધીની અપલોડ હતી, બરાબર. 20-22 તારીખ પછીની લગભગ એકાદ અઠવાડિયાની બાકી હતી, તો અત્યારે બધી ટેસ્ટ પણ અપલોડ થઈ ચૂકી છે. આજ તમે ચેક કરશો, 31 તારીખ સુધીની બધી જ ટેસ્ટ આજે આપણે અપલોડ કરી દીધી છે. અથવા વીકલી ટેસ્ટ જે હોય છે, બરાબર, જેમાં એપ્રોક્સિમેટલી 100 થી લઈને 200 માર્ક સુધીની વચ્ચેના કંઈક ક્વેશ્ચન પેપર હોય છે, તો એ પણ તમે જોઈ શકો છો. ટોટલી કરંટ અફેરના ક્વેશ્ચન હશે, બીજા કોઈ પણ સબ્જેક્ટ નહીં હોય, એ ધ્યાન રાખજો, બરાબર. તમને કરંટ અફેરની ફૂલ પ્રેક્ટિસ થશે આપણી એપ્લિકેશનમાં, એ ગેરંટી. ઓકે, તો વર્ષોથી કરાવીએ છીએ અને પૂછાય પણ છે, એ બાબતમાં વિશ્વાસ રાખજો. ઓકે, રાજમાર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ એનું પબ્લિક ઇશ્યુ, મતલબ કે આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર. ઓકે, તો એ કંપની છે એ અથવા કઈ સંસ્થાએ જાહેર કરી છે? તો આ એનએચએઆઈ જાહેર કરી છે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો આરઆઈઆઈટી એટલે કે રાજમાર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. એનું પ્રથમ વખત પબ્લિક ઇશ્યુ એનએચએઆઈ દ્વારા લિસ્ટ કરવામાં આવ્યું છે. લિસ્ટિંગ કરવાનું કાર્ય કોણ કરે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બીએસ, બરાબર. બીએસઈ અને એનએસઈ, નેશનલ સ્ટોક, આપણે બે જ એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ, બરાબર. એનએચએઆઈ છે ભારતની રાષ્ટ્રીય હાઈવે વિકાસ માટેની ખૂબ મહત્વની જવાબદાર સંસ્થા છે. પૂરું નામ થાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આરઆઈઆઈટી છે, એમના દ્વારા રોડ, હાઈવે પ્રોજેક્ટ આ બધા માટે ફંડ એકત્રિત કરવામાં આવે છે. આ પહેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણ વધારવા માટે મહત્વપૂર્ણ પહેલ છે. બીએસસી ની વાત કરીએ તો એશિયાનો સૌથી જૂનો સ્ટોક એક્સચેન્જ છે. સ્થાપના એની 1875માં થયેલી છે. આઈપીઓ નું પૂરું નામ પૂછી શકે, ઇનિશિયલ પબ્લિક ઓફર, એ પણ ધ્યાન રાખવું. ઇકોનોમિક્સના ક્વેશ્ચનની દ્રષ્ટિએ અગત્યનું છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટીની ઉજવણી કઈ તારીખે થઈ છે? હાલમાં જ ઇન્ટરનેશનલ ડે ઓફ વિઝિબિલિટી ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી આ 31મી માર્ચે ઉજવાયેલો છે. આ દિવસ છે, બરાબર, સૌથી પહેલી વખત 2009માં ઉજવાયેલો છે. બસ એટલું યાદ રાખશો, આમાંથી ચાલશે. ઇન્ટરનેશનલ ડે ઓફ ડ્રગ ચેકિંગ એની ઉજવણી ક્યારે થઈ હતી? તો ઇન્ટરનેશનલ ડે ઓફ ડ્રગ ચેકિંગ આ પણ હાલમાં જ 31મી માર્ચે ઉજવાયેલો છે. આન્સર આવશે 31 માર્ચ. તો ઇન્ટરનેશનલ ડે ઓફ ડ્રગ ચેકિંગ છે 31 માર્ચે ઉજવાયેલો છે. 2017માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે. આવો જ ડ્રગની સાથે સંબંધિત એક દિવસ છે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ. આ 26 જૂને ઉજવાય છે. તો બંને દિવસ છે આ ડ્રગનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેરને રોકવા માટે થાય છે. બંને દિવસ છે સંયુક્ત રાષ્ટ્ર જ ઉજવે છે, તો એ પણ આપણે યાદ રાખીશું. 2017માં સૌથી પહેલી વખત ડ્રગ ચેકિંગ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાયેલો છે 31મી માર્ચે. વર્લ્ડ બેકઅપ ડે કઈ તારીખે ઉજવાયેલો છે? 31 માર્ચ. ઓકે, આ વર્લ્ડ બેકઅપ ડે તરીકે પણ ઉજવાય છે. તો દરેક વસ્તુનો એક બેકઅપ
રાખવો જોઈએ. આપણે કોઈ પણ એક કાર્ય કરતા હોય તો એનો પણ બેકઅપ પ્લાન, મતલબ કે પ્લાન એ ફેલ થાય તો પ્લાન બી હોવો જોઈએ. આવું તમે કંઈક ને કંઈક સાંભળેલું હશે. એક બેકઅપ પ્લાન હંમેશા તૈયાર રાખવાનો. 2011માં સૌથી પહેલી વખત વર્લ્ડ બેકઅપ ડે ઉજવાયેલો છે. 31 માર્ચે આ પણ દિવસ ઉજવાય છે. 31 માર્ચે કયા કયા દિવસે? ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી, ઓકે, ઇન્ટરનેશનલ ડે ઓફ ડ્રગ ચેકિંગ, અને આ ઇન્ટરનેશનલ વર્લ્ડ બેકઅપ ડે. ક્લિયર? ચાલો, થઈ ગયું. હાલો, એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં ચર્ચામાં રહેલ સિંધુ નદી ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ એ કયા સ્થળેથી લોન્ચ કરવામાં છે? સિંધુ નદી ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ છે એ હાલમાં જ લદ્દાખ ખાતેથી લોન્ચ કરેલો છે. આન્સર આવશે લદ્દાખ. સિંધુ નદી ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ છે એ હાલમાં જ લદ્દાખ ખાતેથી લોન્ચ થયો છે, અને પ્રોજેક્ટ છે સિંધુ નદીના કિનારે પર્યાવરણના સંરક્ષણ માટે શરૂ થયો છે. શા માટે? એન્વાયરમેન્ટ સંરક્ષણ માટે આનું લોન્ચિંગ કર્યું છે પ્રોજેક્ટ સિંધુ નદી. ક્લિયર? પહેલનો મુખ્ય ઉદ્દેશ નદી કિનારાના જે ગ્રીન મતલબ કે ઇકોનોમિકલી એને સંરક્ષણ કરવું અને સ્થિર બનાવવું. ક્લિયર? બીજી વાત કરીએ તો પ્રોજેક્ટ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે, જેથી માટીનું ધોવાણ અટકાવી શકાય. બરાબર, માટીનું ધોવાણ અટકાવવું હોય તો એના માટે વૃક્ષારોપણ એક શ્રેષ્ઠ ટેકનિક છે. એ બધું કરવામાં આવશે. બરાબર, આ જિયોગ્રાફીના સંદર્ભમાં પણ આ ટોપિક ઉપયોગી થશે તમને. લદ્દાખની વાત કરીએ તો કોલ્ડ ડેઝર્ટ વિસ્તાર છે, જ્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે. એક બર્ફીલું રણ કહી શકો તમે લદ્દાખને, એ ટાઈપનું રણ છે. લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે વિનય કુમાર સક્સેના. હાલમાં જ હોલિસ્ટિક હોમસ્ટે સપોર્ટ ફ્રેમવર્કનું લોન્ચિંગ પણ લદ્દાખે કરેલું છે. લદ્દાખની વાત કરીએ તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર બંને 31 ઓક્ટોબર 2019ના રોજ કેન્દ્ર શાસિત થયેલા છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, બરાબર, દિલ્હી હાલમાં જ દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ થયેલો હતો. ઓકે, 2024નું. એમાં કઈ ફિલ્મનું પ્રદર્શન શરૂઆતમાં કરવામાં આવ્યું? તો સિરાટ નામની ફિલ્મ છે શરૂઆતમાં હતી, અમીબાબા નામની ફિલ્મ છે એન્ડિંગમાં હતી. તો હાલમાં જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હી નું આયોજન નવી દિલ્હી ખાતે થયેલું છે. સિરાટ ફિલ્મ છે શરૂઆતમાં લોન્ચ કરી હતી, અંતિમ ફિલ્મ ત્યાંની અમીબા. 25 થી 31 માર્ચે ઉજવાયેલો છે. બહુ વધારે પડતું યાદ રાખવા જેવું નથી. 47 દેશોની ફિલ્મો હતી. કશું એટલું બધું આમાં અગત્યનું નથી. બરાબર, ખાલી આ 3 ટોપિક અગત્યના છે. આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ હમણાં ક્યાં આવ્યું છે? દિલ્હીમાં. કેટલામી આવૃત્તિ છે? તો કે ફર્સ્ટ એડિશન છે દિલ્હીમાં, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દિલ્હી. ઓકે, 26મી આવૃત્તિ, સોરી 26 નહીં પણ 2026માં પહેલી આવૃત્તિ છે. શરૂઆતની ફિલ્મ સિરાટ, અંતિમ ફિલ્મ અમીબા. સુપ્રીમ કોર્ટ દ્વારા કયા ધર્મના લોકોને એસસીનો દરજ્જો માટે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં છે? તો હિન્દુ, શીખ અને બૌદ્ધ આ ત્રણેયને એસસીનો દરજ્જો મળી શકે. મુસ્લિમ ધર્મ હોય તો ત્યાં કોઈને એસસીનો દરજ્જો નથી મળતો. મુસ્લિમ ધર્મ અપનાવ્યા બાદ જ એમનો એસસીનો દરજ્જો હોય તો પણ સમાપ્ત થઈ જાય. એ રીતે ઈસાઈમાં પણ એવું જ છે. ઈસાઈમાં પણ તમે ઈસાઈ ધર્મ અપનાવો એટલે તમારે એસસી કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય તો પણ એ દરજ્જો તમારો જતો રહે. પણ બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ અને શીખ ધર્મ આ ત્રણેયમાં એવું નથી. બરાબર, તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ શિડ્યુલ કાસ્ટ અંગે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. ચુકાદા પ્રમાણે હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને લાગુ પડે છે. બરાબર, આ દરજ્જો મૂળ રૂપે 1950ના પ્રેસિડેન્શિયલ ઓર્ડરના આધારે નિર્ધારિત કરવામાં આવ્યો છે. કયા પ્રેસિડેન્શિયલ ઓર્ડરના આધારે નિર્ધારિત કરે છે? તો કે 1950નો જે પ્રેસિડેન્શિયલ ઓર્ડર નીકળ્યો એના આધારે નિર્ધારિત કર્યો છે. બરાબર, ઓર્ડર અનુસાર પહેલા માત્ર કેવું હતું? 1950માં માત્ર હિન્દુઓને જ એસસીનો દરજ્જો મળતો હતો. ત્યારબાદ પછી વાત કરીએ તો 56માં શીખોને આપ્યો, અને પછી 1990માં બૌદ્ધ ધર્મના લોકોને પણ એસસીની અંદર સામેલ કર્યા. તો ટૂંકમાં આ તમામ ધર્મો છે એ પોતાનો ધર્મમાં કોઈ પણ ધર્મમાં જાય એસસી વ્યક્તિના, બરાબર, તો એનો એસસીનો દરજ્જો યથાવત રહે છે હિન્દુ, શીખ અને બૌદ્ધ માટે. બરાબર, 1990થી આ અત્યારે હાલ્યો આવે છે. બીજી વાત કરીએ તો અન્ય ધર્મો, આ સિવાયના જે ધર્મો છે જેમ કે મુસ્લિમ ધર્મ, ઈસાઈ ધર્મ, ઇસ્લામ, તો આ બધા ધર્મની અંદર તમે એનો ધર્મ અપનાવી લો તો પછી એ એસસી કેટેગરીનો વ્યક્તિ હોય તો પછી પાછળથી એસસી કેટેગરીનો વ્યક્તિ નથી રહેતો. બરાબર, તો એ યાદ રાખજો. ઓકે, બાકી વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સંવિધાનની કઈ કલમ સાથે સંકળાયેલો છે એવું પણ પૂછે તો અનુચ્છેદ નંબર 341 સાથે સંકળાયેલો છે. ગર્ભ ઇની પહેલ
આ શરૂ થઈ હમણાં જ એના હેઠળ કેટલી ગર્ભવતી મહિલાઓનો પરીક્ષણ કર્યું છે અથવા તો અભ્યાસ કર્યો છે? તો ટોટલ 12,000 ગર્ભવતી મહિલાઓનો અહીં અભ્યાસ કર્યો છે ગર્ભીની પહેલ હેઠળ. કોણે કર્યું છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા આ ગર્ભીની પહેલ છે એ શરૂ કરવામાં આવી હતી. 12,000 ગર્ભવતી મહિલાઓ ઉપર અહીંયા સર્વે કર્યો છે. ભારતનું સૌથી મોટું ગર્ભાવસ્થા માટેનો આ અભ્યાસ ગણવામાં આવે છે. આ અભ્યાસનો હેતુ શું? તો કે સમય પહેલા જ જન્મ થઈ જાય છે, મતલબ કે પ્રીમેચ્યોર ડિલિવરી જેને આપણે કહીએ છીએ, એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અભ્યાસ કરવામાં આવેલો હતો. પહેલમાં એઆઈ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એનું સોલ્યુશન વિકસાવવામાં પણ આપણે એઆઈની મદદ લીધેલી છે. તો અહીંયા જે ડેટા છે બરાબર, એના માટે ગર્ભઈની દ્રષ્ટિ નામનું એક ડેટા શેરિંગ પ્લેટફોર્મ પણ બનાવવામાં આવેલું છે. આ પ્લેટફોર્મ દ્વારા સંશોધકો છે વિશાળ ડેટા સરળતાથી મેળવી શકશે. પ્રોજેક્ટ છે શરૂઆતમાં આ માત્ર એક જગ્યાએ હરિયાણાના ગુરુગ્રામમાં 2015માં શરૂ થયો હતો. હવે રાષ્ટ્રવ્યાપી આખા દેશમાં શરૂ થયો છે. 12,000 મહિલાઓનું અહીંયા અભ્યાસ કર્યો છે. પહેલ હેઠળ માતા અને બાળક બંનેના આરોગ્ય સુધારવા માટે આ મહત્વની પહેલ હતી. ક્લિયર? ચલો એના પછી એક વાક્યના ક્વેશ્ચન જોઈએ તો ડીપીઆઈટી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કયા ફિનટેક પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી છે? ડીપીઆઈટીએ રાજોર્પે સાથે ભાગીદારી કરી છે. ચર્ચામાં રહેલ અનલાઇકલી પેરેડાઇઝ નામનું જે પુસ્તક છે એના લેખક કોણ હતું? તો સંજય રાઉત આ પુસ્તકના લેખક હતા. બ્રિક્સ શિખર સંમેલન 26 એમાં મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર પુરસ્કાર કોને મળ્યો છે? તો કલ્પના સોરેનને મળ્યો છે. કયા રાજ્યની પોલીસ દ્વારા અભેદ્ય એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો હરિયાણાની સરકારે કરેલું છે. હાલમાં જ કયા રાજ્યની સરકારે નવજાત શિશુ માટે અનમોલ યોજના શરૂ કરી છે? તો દિલ્હીની સરકારે શરૂ કરી છે. બીસીસીઆઈના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો બીસીસીઆઈ નહીં, બીબીસી એના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો મેટ બ્રિટન એ નવા ડાયરેક્ટર બન્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત આવનારા જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેનાએ કયું ઓપરેશન શરૂ કર્યું? બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. ભલે ઓનલાઈનમાં લીધો છે પણ આમાં બીજું કહેવા જેવું કઈ હતું નહીં એટલું બધું. તો સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી ભારતમાં જે જહાજો આવે છે એના માટે ભારતીય સેનાએ એની સુરક્ષા માટે, જે જહાજો છે એની સુરક્ષા માટે ઓપરેશન ઉર્જા સુરક્ષા નામનું એક ઓપરેશન શરૂ કર્યું છે. એના પછીનો ક્વેશ્ચન છે ભારતને કયા રાજ્યની સરકારે કોસંબા આરઓઆર ફ્લાયઓવર માટે મંજૂરી આપી છે? તો ભારત અને ગુજરાત સરકાર જે છે એ બંને કોસંબા આરઓઆર ફ્લાયઓવર માટે મંજૂરી. આમાં થોડોક ઘણો હાથ બિહારનો પણ છે. બરાબર, બિહાર પણ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલું છે. ગુજરાત બિહાર બંને આ હતા. બરાબર. અગ્નિકુલ કોસ્મોસ એ વિશ્વના સૌપ્રથમ પૂર્ણતઃ 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન અગ્નિતે એનું સફળ પરીક્ષણ ક્યાં સ્થળેથી કર્યું છે? તો ચેન્નાઈ ખાતેથી કર્યું હતું. લાસ્ટ ક્વેશ્ચન છે 9માં ફાર્મામેડ 26નું આયોજન કયા સ્થળે થયું? આ નવી દિલ્હી ખાતેથી કરવામાં આવેલું છે. બસ તો એટલું હતું આજનો 31મી માર્ચનો વિડીયો. અહીં સુધી રાખીએ. મળશું આવતીકાલે 1 એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય. ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.